શ્રી ગણેશાય નમઃ. નમો સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મહેશકરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ. મિત્રો ખાસ આપણા માટે એટલા માટે છે કે આ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ છે. વણાતી જે સમસ્યાઓ છે, સમસ્યાઓના સમાધાન માટે એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. પ્રશ્નોના માધ્યમ જે ફોન દ્વારા પૂછો છો ત્યારે વૈદિક જ્યોતિષના આધારે પ્રયત્ન કરીએ છીએ આપને એના જવાબ માટે એ ભવિષ્ય દર્શન કાર્યક્રમ. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, આ બધી જ વસ્તુઓનો સમૂહ એટલે ભવિષ્ય દર્શન કાર્યક્રમ. હર હંમેશની જેમ શરૂઆત પંચાંગથી. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો 22/8/2024 આજે ગુરુવાર છે. શ્રાવણ મહિનાના શુક્લ કૃષ્ણ પક્ષની આજે ત્રીજ છે. બપોરે 1 કલાક અને 45 મિનિટ સુધી આ ત્રીજ ચાલે છે. ત્યાર પછી ચોથની શરૂઆત થશે. ઉત્તર ભાદ્રપદા એ નક્ષત્ર છે અને ઘ્રતિ નામનો યોગ છે. બપોરે 1 કલાક અને 9 મિનિટ સુધી આ યોગ ચાલે છે. ત્યારબાદ સૂળ નામના યોગની શરૂઆત થાય છે. આજે કરણ છે વિષ્ટિ એટલે ભદ્રા. બપોરે 1 કલાક અને 45 મિનિટ પછી બહુ કરણની શરૂઆત થશે. અને આજે રાશિનો ચંદ્રમા છે મીન રાશિ છે. દ, ચ, જ અને થ અક્ષર છે. તો આજે મીન રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ રહેશે. દ, ચ, જ અને થ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. એકંદરે આજનો દિવસ આ પ્રમાણે છે. જય ગણેશ. બહુ એક સરસ વાત છે. જુદી જિંદગી છે મિજાજે જુદી બંદગી છે નમાજે છે એક સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફર જહાજે. તમે કેમ ગાફિલ હજુએ છો ગાફિલ, બદલે સમય આ તકાજે. દરેકના તુંડે મતિર ભિન્ના એવો એક સંસ્કૃતમાં બહુ સરસ શબ્દ છે. દરેકની ખોપડીની અંદર ભગવાને જે બુદ્ધિ આપી છે ને દરેકની અલગ અલગ આપી છે. અને સૌ વ્યક્તિ અત્યારે પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરવા માટે પ્રયત્ન કરે છે અને એના માટે સામેની વ્યક્તિ કરતા હું નાનો કે નીચો નથી ને આ બતાવવા માટે તનતોડ મહેનત કરતો હોય છે. પણ આપણને ખબર છે કે ક્યારેક આપણી નબળાઈ, આપણું ખોટાપણું ક્યારેક નુકસાન કરાવતું હોય છે ઘણા બધા વ્યક્તિઓ માટે. 5-7 વર્ષ પહેલા કદાચ મને લાગે છે ત્યાં સુધી આટલા બધા વિતંડાવાદ જ્યોતિષ શાસ્ત્રમાં નહોતા કે પંચાંગના આધારે આજે ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે છે કે મહારાજ બોડ ચોથ ક્યારે કરવી, મહારાજ સંકટ ચતુર્થીનું વ્રત ક્યારે કરવું, મહારાજ નાગપાંચમ ક્યારે છે, મહારાજ રાંધણસઠ ક્યારે છે, મહારાજ શીતળા સાતમ ને અષ્ટમી ક્યારે છે. એ પંચાંગની અંદર આ બધી વસ્તુઓ આપેલી જ હોય ને જોઈ લેતા હતા. હવે વર્તમાન સમયે તો આના કરતા વધારે આપણે બુદ્ધિશાળી થઈ ગયા. હવે આપણે આપણા જ કપડાં જાતે સીવતા થઈ ગયા. આપણે આપણા ઘરેણા જાતે બનાવતા થઈ ગયા. આ તો સારું છે કે વોટ્સએપ અથવા તો કોઈ પણ આવા કોઈ પણ જે માધ્યમથી આપણે ઓપરેશનો નથી કરતા. બાકી તો હોસ્પિટલમાં જઈને આપણે ઓપરેશનો કરી શકીએ આટલી સરળતાથી સમજાવવામાં આવે છે વિડીયોની અંદર. પણ એમાં આપણને ગતાગમ નથી પડતી. તમે કોઈ પણ રસોઈની રેસીપી જુઓ તો એમાં સરસ રીતે એમ કે 5 જ મિનિટની અંદર શાક બનાવતા શીખો અને 5 મિનિટમાં તમને શાક બનાવીને આપી દે. પણ એ કૂટવાનું, ખાંડવાનું, કાપવાનું, એ શાકભાજીને એ પાછળ કેટલો ટાઈમ લાગે તમને ખબર છે? બધી વસ્તુઓ કે રસોડામાં તૈયાર ના પડી હોય, બહારથી પણ લાવવી પડતી હોય છે. પણ એ ખબર નથી આપણને. આપણે તો 10 મિનિટની અંદર આપણે શાક બનાવી શકીએ છીએ, આવી જ આપણને ખબર છે. એવું ને એવું આ જ્યોતિષ શાસ્ત્રમાં આજકાલ એવું જેને કહેવાય ને સરસ મજાનું કંઈક એક નવું આવરણ એક આવ્યું છે કે જેના કારણે મને એટલી ખબર પડે. ઘણા લોકોએ જે પ્રશ્ન પૂછ્યો છે એના આધારે હું તમને કહું મિત્રો, ઘણા બધા એપ્લિકેશનો એવા છે કે જે આપણને આમ મોબાઈલ ખોલો એટલે તમને ખબર પડી જાય તિથિની, એના વારની, નક્ષત્રની, યોગની. પણ હવે એના આધારે કંઈ જોવાય ખરું? હવે તમે કહો કે આમાં જ્યોતિષ શાસ્ત્રની અંદર એમ કહેવાય છે કે ઘણી બધી તિથિઓ એવી છે કે જેને આપણે સૂર્યોદય વ્યાપીની, ભલે 7 કલાક અને 5 મિનિટે તિથિ પૂરી થતી હોય પણ સૂર્યોદય જો 6 કલાક અને 55 મિનિટનો હોય તો એ સૂર્યોદયની તિથિને જ માન્ય ગણવી, આખો દિવસ તિથિ ચાલે. પણ તર્ક પાછો એ કરે કે મહારાજ 8 વાગે તો તિથિ બદલાઈ જાય છે તો શું આ તિથિ ના કહેવાય? એટલે ભાઈ ના કહેવાય. એ તો પંચાંગમાં લખ્યું એ પ્રમાણે થાય. બરાબર? આપણે આપણું ધાર્યું ના થાય, ધાર્યું ધણીનું થાય. અને એ પંચાંગના કર્તાઓને આ વસ્તુની ખબર હોય છે અને એટલા માટે કરતા હોય. હું તમને આજની જ વાત કરું કે આજે તમે જુઓ દરેકના પાસે મોબાઈલ તો હોય. હવે એમાં એક એપ્લિકેશનો આપણને જોવા મળે. એની એક જ એપ્લિકેશનની તમને વાત કરું કે આજે શું ગણી શકાય. બહુ સરળતાથી બધા વ્યક્તિઓ સમજી શકે એવી વાત છે. હવે તમે આમાં જુઓ તો પંચાંગ આવે. પંચાંગની અંદર આજે ત્રીજ બતાવી છે. કેટલા વાગ્યા સુધી છે? 13 કલાક 45 મિનિટ અને 31 સેકન્ડ સુધી ત્રીજ બતાવેલી છે. હવે આજે સંકટ ચતુર્થી પણ છે તો સંકટ ચતુર્થી ત્રીજના દિવસે શું કામ આવે?
તો સંકટ ચતુર્થીના જે મહત્વને માનવામાં આવે છે એ ચંદ્રના ઉદયને માનવામાં આવે છે અને ચંદ્રોદય પ્રમાણે ભગવાન ગણપતિની પૂજા કરવાની હોય છે. માટે અહીંયા જે ચંદ્રોદય જે સમય હોય એ તિથિને માન્ય ગણવી. માટે અહીંયા ત્રીજ જે છે એ ત્રીજ હોવા છતાંય બપોરે 1 કલાક અને 45 મિનિટે તિથિ બદલી જાય ચોથ ગણાય. મતલબ આજે સંકટ ચતુર્થી ગણાય. પણ બોળ ચોથ આજે ગણાય તો બોળ ચોથ ના શું કામ ગણાય કે ત્રીજ 13 કલાક ને 45 મિનિટ સુધી ચાલે છે. હવે સૂર્યનો ઉદય જોઈએ તો અમદાવાદનો સૂર્ય ઉદય 6 કલાક 19 મિનિટ ને 42 સેકન્ડનો છે. તો એનો મતલબ એવો થાય કે આજે ત્રીજ જ થઈ તો ચોથ ક્યાંથી આવી? તમે ઘણા પેપરોમાં એમાં તમે જોજો બહુલા ચોથ લખ્યું હોય, બોર્ડ ચોથ લખ્યું હોય, એટલે આપણને એમ થાય ક્યાંથી આવી, આ કોણ લઈ આવ્યું આ ચોથને? અને પછી આપણે શું કરીએ, એટલા બધા ડખે ચડી જઈએ કે આજે ચોથ કરવી, ગાય વાછરડાની પૂજા કરવી, એકટાણું ઉપવાસ કરવો, ટાઢું ખાવું, શું કરવું? કારણ કે આપણે બધા કૂતરું જેમ ભાત વીખે ને એમ આ ધર્મને વીખી નાખ્યો લોકોએ. તો મિત્રો બહુ સરળતાથી આપણે આ વસ્તુ કદાચ આપણી પાસે પંચાંગ ના હોય, પેલા ડટ્ટા રાખતા હતા આપણે ડટ્ટો ના હોય, આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ આપણા મોબાઈલ. કારણ કે મોબાઈલ તો અત્યારે બધા વાપરે છે. હવે તમે જુઓ કે આજે 22 તારીખ થઈ તો એ પ્રમાણે માનો કે આપણે 23 તારીખની વાત કરીએ તો 23 તારીખની અંદર ચોથ આવે છે. સવારમાં 10 કલાક 38 મિનિટ અને 15 સેકન્ડ સુધી આ ચોથ ગણાય છે. બરાબર? એનો મતલબ એવો થાય કે સૂર્યનો ઉદય જે છે 6 કલાક 20 મિનિટ અને 2 સેકન્ડનો છે. તો આ ચોથ માન્ય ગણવી. તો હવે આ ચોથ આપણે માન્ય ગણવાની રહી. તો એ કઈ ચોથ છે? આવતીકાલની ચોથ છે. તે એક કઈ હું તમને ઉદાહરણ આપું. હા, જન્માષ્ટમી જયારે આવતી હોય ત્યારે મધ્યરાત્રિએ જે દિનમાન પકડાતું હોય એના આધારે જોઈ શકાય. રામનવમી આવી ત્યારે મધ્યાહન કાળે જે દિનમાન પકડાતું હોય એ જોઈ શકાય. હોળિકાના દહનની જયારે વાત આવતી હોય ત્યારે એમ કહેવાય છે કે સૂર્ય આથમે પછી 12 મિનિટ આગળની અને 12 મિનિટ પાછળની આ 24 મિનિટ દરમિયાન એ આપણે નક્કી કરી શકાય કે ભાઈ કઈ પૂનમ ઉજવવી જોઈએ. આ બધું અલગ અલગ ખરું આપણને, બરાબર? પણ સામાન્ય તિથિઓને આપણે આ રીતે સામાન્ય જોઈ રહી તો એ પ્રમાણે જો ત્રીજો હોય તો ચોથ હોય, ચોથ હોય તો પાંચમ હોય. હા, છઠ તિથિનો ક્ષય છે પણ એ તો પંચાંગના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો મિત્રો હવે એન્ડ્રોઈડ અને બીજા બધા જોયા કરતા એક સરસ મજાનો કોઈ પણ જે બનાવતા હોય એવો પંચાંગ લઈ આવો ને ઘરમાં, નાનકડું પંચાંગ ઘરમાં ટીંગાડી રાખો અને પંચાંગની અંદર જે બતાવેલું ને એ પ્રમાણે કરો. કોઈને પૂછવાની જરૂર નહીં. કારણ કે તુંડે તુંડે મતીરભાઈને મેં કહ્યું ને કે જેટલા વ્યક્તિઓને તમે પૂછશો ને એની નવી નવી બધો વાતો તમને જોવા મળશે ને એના કારણે આપણને ખબર નહીં પડે કે આપણે હકીકતમાં કયા ગામ જવું છે. 4-5 આપણા ગજવામાં ટિકિટો પડી હોય અને બસમાં બેસી જઈએ અને પછી કંડક્ટર પૂછે ક્યાં ઉતરવું છે તો કે ઉભો ટિકિટ જોઈ લો ક્યાંની છે. હવે જે ઉતરવાનું હોય ટિકિટ આપણી પાસે હોય ને બીજી ટિકિટ બહાર નીકળે તો હવે એ ટિકિટ તો જૂની થઈ ગઈ. હવે આગળ નવા સ્ટેશનની ટિકિટ આવશે પણ એ આપણને ખબર નથી. તો મિત્રો જ્યોતિષને હંમેશા વિતંડાવાદ ન બનાવતા ફક્ત અને ફક્ત માન્ય જ્યોતિષી અથવા તો જે કોઈ વ્યક્તિ આનો જાણકાર હોય, પંચાંગના જાણકાર અલગ હોય, જ્યોતિષ જોવાના જાણકાર અલગ હોય, ફળાદેશના જાણકાર અલગ હોય, ગણિત બનાવીને પંચાંગ બનાવતા હોય એના જાણકાર અલગ હોય, જન્મપત્રિકાની અંદર ગણિત તૈયાર કરતા હોય એના જાણકાર અલગ હોય. બધા એક ના હોય. આપણે તો જ્યોતિષી એટલે બધું જાણે, મંદિરના પૂજારી એટલે બધું જાણે, કર્મકાંડ કરતા બ્રાહ્મણ એટલે બધું જાણે અને આપણે એમને પૂછીએ એટલે તરત જ આ એપ્લિકેશન જોઈ લે છે અને કહે છે આજે 9 કલાક ને 24 મિનિટ સુધી પાંચમ છે અને પછી છઠની શરૂઆત થાય તો આજે છઠ ગણજો. હવે પાંચમના દાડે તમે રાંધણ છઠ ગણો, ક્યાં મેળ પડે મિત્રો? આ સાચી વાત તો હંમેશા કડવી લાગતી હોય છે પણ દવા તો દવા છે અને કડવી લાગે એનું નામ જ દવા છે. આ વાત તો આપણે વધારાની એટલા માટે લઈ લીધી આજના કાર્યક્રમની અંદર કે ઘણા બધા વ્યક્તિઓ આ પ્રશ્ન પૂછે છે. એક વ્યક્તિ નહીં, ઘણા બધા પ્રશ્ન પૂછે છે કે ચોથ ક્યારે ઉજવવી, આજ કર્યું ક્યારે. જૈનોમાં અમુક પંચમી તિથિનું મહત્વ બતાવવામાં આવેલું છે. અલગ અલગ પંચાંગમાં પંચમી અલગ અલગ પ્રકારે બતાવવામાં આવે છે. તો આ બધી વસ્તુઓને કદાચ કોઈ જે સુજ્ઞ કહેવાય એવા દેવજ્ઞ પાસે જો જોવડાવવામાં આવે અથવા જાણવા એની પાસેથી જાણવામાં આવે તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. પણ આજ તો વાત કરી છે એની વિશેષની અંદર આપણે બૃહસ્પતિ એટલે ગુરુની. જીવનની અંદર જ્યારે સમસ્યાઓ સર્જાતી હોય ત્યારે કોનો આશ્રય લેવો જોઈએ તો કે જે આપણા કરતા વધારે વિદ્વાન હોય એનો. તો એનો મતલબ એવો થાય બાલ્યકાળમાં વિદ્યાર્થી જ્યારે ભણવા માટે સ્કૂલમાં બેસે ત્યારે શિક્ષકને આપણે ગુરુ કહેતા અને ગુરુ બિન જ્ઞાન ને નિપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ના ટળે ચાહે પઢલો ચારો વેદ. તો ગુરુને ધ્યાન રાખો એટલે ગુરુ મજબૂત રાખવો જોઈએ. ઘણી વખત નંગ પહેરવાથી ફાયદો થાય અને ઘણી વખત એવા નંગ આવી જાય જીવનમાં કે આપણે જીવનને રેલમ છેલમ કરી નાખે. તો આ બધી વસ્તુઓ આપણને કોણ શીખવાડશે? તો ગુરુને મજબૂત બનાવવો જોઈએ. તો એક ગુરુ તો આપણા ગુરુ મહારાજ છે કે જેના આશ્રયથી જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજો કુંડળીમાં ગુરુ છે, બૃહસ્પતિ છે. હવે બૃહસ્પતિને પણ મજબૂત બનાવવો જોઈએ. હું તમને એક કારણ બતાવું. શ્રેષ્ઠત્વ બધાને જોઈએ છે, સારું બધાને થવું છે, બધાથી આગળ બધાને વધવું છે. ઘણા પ્રશ્નો નથી પૂછતા મને જશ નથી, એનો મતલબ કે મને જશ જોઈએ છે, મને માન જોઈએ, મને ઇજ્જત જોઈએ અને ઇજ્જતવાળું જીવન મારે જોઈએ છે. બરાબર ને? આ બધી જ વસ્તુઓ જોઈએ. આમ કે તુલસી વાહન ઘણી વખત આપણે એવી વસ્તુ જોવા મળી કે જ્યાં આપણને જવાની ઈચ્છા ના થાય
અને ઘણી વખત એવી ઈચ્છા થાય કે કોઈ આપણને ના બોલાવે તો આપણે પહોંચી જઈએ. શું કામ? કે ત્યાં જ્ઞાન છે, ત્યાં એક સારી સમજણ છે, ત્યાં એક સારું માન મળે છે અને એટલા માટે વ્યક્તિ પ્રયત્ન કરતો હોય છે. માટે એ જ પ્રમાણે જન્મકુંડળીની અંદર 12 ભાવ જે છે એની અંદર જે 9 ગ્રહો છે, કદાચ રાહુ અને કેતુ છાયા ગ્રહોને બાદ કરો તો બાકીના 7 ગ્રહોમાં શ્રેષ્ઠત્વ આપવાવાળો જે મજબૂત ગ્રહ હોય તો એ બૃહસ્પતિ છે, જે જીવનમાં દરેક પ્રકારે કાર્યમાં યશ અપાવે છે, માન અપાવે છે. તમે જોજો, લગ્ન જયારે કરવાના ની પહેલા હગાઈ થાય, હગાઈ થાય પહેલા શ્રીફળ ને રૂપિયો અપાય. આ જે કરતા ખબર છે, અત્યારે તો ઉડી જાય એની કઈક વાત ખબર નહીં, પણ આ વસ્તુ આપણને જોવા મળે છે. અને એની અંદર એક પડો તૈયાર થાય. પડાની જે લગ્નનો પડો જેને કહે, લગ્ન જયારે લખાય ત્યારે એક પડો તૈયાર થાય અને પડાની અંદર પણ હળદરના 7 ગાંઠિયા અંદર મૂકવાના હોય છે. તો હળદર એટલે પીળાશાવી, હળદરનું આ મહત્વ છે કે એ અહીંયા સુકનવંતુ ગણવામાં આવે છે. તમે સવારમાં જયારે સ્નાન કરો ત્યારે સ્નાનના જે પાણી જે ડોલમાં આપણે રાખતા હોઈએ એમાં 1-2 ચપટી તમે હળદર નાખી દો અને એ પાણી વડે તમે સ્નાન કરો તો સારામાં સારી સફળતા અને મજબૂતાઈ પ્રાપ્ત થાય. કારણ કે એ જળ આપણા માટે ગંગા છે, એ જળ આપણા માટે જમુના છે, એ જળ આપણા માટે સરસ્વતી છે. તો આ પ્રમાણે ધ્યાન રાખવું રહ્યું. ભોજનની અંદર તો આપણે હળદરનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, જે દળેલી હળદર આપણે હોય છે. પણ ક્યારેક ક્યારેક શુકનવંતી વાતોની અંદર જયારે તિજોરીમાં પૈસા ખાલી થઈ જતા હોય, રહેતા ના હોય ને એવા સમયે પણ તિજોરીમાં જો પૈસા રાખવા હોય તો પણ એમ કહેવાય છે કે હળદરના ગાંઠિયાનો ઉપયોગ કરવો જોઈએ. જે એની પદ્ધતિ છે આખી, જે સીધા મૂકી દેવાથી પરિણામ ના મળે, પણ એ પદ્ધતિસર જો કામ કરવામાં આવે તો સારામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ ગુરુ એટલે બૃહસ્પતિને મજબૂત બનાવવા માટે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. ગુરુ ગ્રહ એક વખત મજબૂત થાય તો ખૂબ જ સારી સફળતા માણસના જીવનમાં મળે છે. બીજું ઈષ્ટદેવની ઉપાસના કરવાથી પણ એમ કહેવાય છે ગુરુ મજબૂત બને છે. સૌથી વધારે શ્રેષ્ઠ વસ્તુ એ છે કે જેની જન્મકુંડળીમાં ગુરુ નબળો પડ્યો હોય અને એ વ્યક્તિ ઘરમાં માતા કે પિતાનું જો અપમાન કરતો વારંવાર તમને જોવા મળે તો એનો ગુરુ વધારે નબળો બને છે અને એના કારણે બહાર જાય તો એને માન નથી મળતું. તો માત પિતાના ચરણોમાં છે 68 તીર્થ ધામ. તો માતા અને પિતાનું અપમાન જો કરે છે તો સમજી લો ગુરુ ક્યાંક ને ક્યાંક નબળો બને છે. તો આવા સમયે શું કરવું જોઈએ? તો કે જયારે પણ ગુરુ નબળો બનતો હોય, ધંધામાં નુકસાન થતું હોય, નોકરીમાં લાભ ન મળતા હોય, લગ્નની કદાચ કોઈ સારી ઉંમર થઈ ગઈ હોય, સારા લગ્ન ન થતા હોય, સારું પાત્ર ન મળતું હોય, સારી નોકરી ન મળતી હોય, સારો પગાર ન મળતો હોય, તો આવા સમયે પીળા વસ્ત્રોનું દાન કરવાથી સારામાં સારી સફળતા મળે છે. હળદરના જે આપણે 7 હળદરના ટુકડા લઈ અને પીળા વસ્ત્રની અંદર મૂકીને યથાશક્તિ દાન આપી દઈએ તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આમ તો ઘણા બધા એવા ઉપાયો છે મિત્રો કે જે બૃહસ્પતિને યોગ્ય બનાવવા માટે કરી શકાય છે. તમે ગુરુનું રત્ન પણ ધારણ કરી શકો છો. ઘણી બધી વસ્તુઓ છે, પણ એ જેટલી વસ્તુઓ આપણને ધ્યાનમાં લાગે અને જેટલી વસ્તુ કરવા જેવી લાગે એ તો કરવી જ. કારણ કે જીવનમાં બધું મળે તો બરાબર છે, પણ જો માન ન મળે તો કંઈ મળ્યું નથી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. જય ગણેશ. હલો, જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. મારા ભાઈ વિશે પૂછવાનું હતું. એની જન્મ તારીખ છે 19/9/2006. ઉભા રહો. 19/9/2006. 19/9/2006. સમય 4:20 બપોરે. બરોબર. જન્મ સ્થળ જેસર, જેસર, ભાવનગર પાસે. હા. શું પ્રશ્ન હતો ભાઈનો? એને 12 સાયન્સ પૂરું કર્યું છે, અત્યારે ભાવનગર આઈટી માં એડમિશન લીધું છે. તો એને સફળતા કેવીક મળશે અને આગળ જતા ભવિષ્ય કેવું રહેશે એની બધી વિધિ કરાવી નાખેલી છે. તો હવે ભણવાનું ચાલુ કરાવડાવો, વિધિ કરાવી નાખી હોય તો. અત્યારે આઈટી માં એડમિશન લીધું છે. કન્યાધીપ બુધ જે કુંડળીની અંદર એમ કહેવાય છે કે અહીંયા બહુ જ પાવરફુલ ગ્રહ છે ભાગ્યસ્થાનમાં, મતલબ અભ્યાસમાં વિશેષ કોઈ ચિંતાનું કારણ નથી. હા, ચંદ્ર અને શનિનો વિષયોગ છે 7મા સ્થાનમાં છે અને ચંદ્રમાં અહીંયા કર્ક રાશિનો હોવા છતાંય કર્ક રાશિની અંદર શનિ અહીંયા અધિશત્રુ બને છે. તો એના કારણે આને વિષયોગ કહેવામાં આવે છે. બરાબર છે. બીજી વસ્તુ એ છે કે સૂર્ય અને કેતુ ગ્રહણ યોગ પણ બનાવી રહ્યા છે, એ પણ પાછા ભાગ્યસ્થાનમાં ઉચ્ચતર અભ્યાસના સ્થાનની અંદર. તો આ થોડીક પેલી આપે આપણને. બરાબર. પણ એવા સમય શું કરવું જોઈએ? શનિની ઉપાસના, શનિવારનું વ્રત કરે, શનિવારે 51 કે ઉપવાસ કરે, હનુમાન ચાલીસાના બને એટલા પાઠ કરે, કાળો એક દોરો જમણા હાથના કાંડે બાંધી રાખે તો ચોક્કસ એને સારી સફળતા આગળ જતા મળશે. બાકી અભ્યાસમાં એની કુંડળી પ્રમાણે ગ્રહબળ સારું દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો. જય ગણેશ. હલો. હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જી. હા, મારા છોકરાનું નામ છે જય, મકર રાશિ. જન્મ તારીખ? હલો. મકર રાશિ, જન્મ તારીખ 3/7/1996. 3/7/1996. જન્મ 3 તારીખને રાત્રે 1 વાગ્યાનો છે. એટલે બુધવારની રાતે?
હા 3 તારીખે રાત્રે 1 વાગે એટલે 4 તારીખ ગણાય ને આમ? 4 તારીખ ગણાય. હા હા એટલે 3 જુલાઈ રાત્રે 1 વાગે જન્મસ્થળ ઘાટકોપર મુંબઈ. બરાબર. ઘાટકોપર મુંબઈ છે. જી. તો એનો લગ્ન યોગ ક્યારે છે અને એને મંગળ કે શનિ કે ચોખા જન્માટ થશે એ જોવું હતું. શનિ મહારાજ છે એટલે સામે મંગળવાળું પાત્ર હોય તો પણ ચાલે. શુક્ર અને મંગળની યુતિ કુંડળીમાં ત્રીજા સ્થાનમાં છે, વૃષભ રાશિની અંદર છે. અધિશત્રુ બનતો મંગળ એ શુક્ર સાથે યુતિમાં છે. હવે શુક્ર કુંડળીની અંદર વૃષભ રાશિમાં 18 અંશે છે, મંગળ વૃષભ રાશિમાં 21 અંશે છે. તો પ્રેમ લગ્ન, પસંદગીના પાત્ર સાથે વિવાહ, જ્ઞાતિગોળ કે સમાજની બહાર જઈ લગ્ન કરાય, આવા બધા યોગો કુંડળીના આધારે દેખાઈ રહ્યા છે. પણ કન્યા રાશિનો રાહુ 7મા સ્થાનમાં હોવાના કારણે લગ્ન પહેલા છોકરી જોતા પહેલા એક અર્ક વિવાહ એટલા માટે કરાવવો પડશે કે 7મા સ્થાનમાં રહેલો રાહુ દ્વિકલત્ર યોગ, 2 લગ્નના યોગ ઉભા કરાવડાવે અથવા લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો એના માટે આ વસ્તુ કરવી જોઈએ. હવે બીજું શનિની પૂર્ણ દ્રષ્ટિ પડે છે રાહુ ઉપર 7મા સ્થાનમાં, લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે. તો આવા સમયે શનિ મંડળ મહાપૂજા પણ જો કરાવ લેવામાં આવે, સાથે સાથે શ્રાપિત યોગના દોષનું પણ નિવારણ કરાવડાવી લેજો. એનાથી લગ્ન યોગમાં કોઈ પણ પ્રકારના અવરોધો હશે તો અવરોધો થોડા ઓછા થાય અને ગ્રહોની કૃપાથી સારા પરિણામો આપણને મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. મારા પતિ વિશે પ્રશ્ન છે. તો જય ગણેશ તો કહો. હા જય ગણેશ. જય ગણેશ. તો પછી તાળું નહીં ખોલો તો ઘર કેમ ખુલશે? ના 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 જય ગણેશ. હા. પતિનું શું છે જન્મ તારીખ? 2/10/1963. 13 કે 2? 2 ગાંધી જયંતિ 2/10/1967. 1967. સમય સવારે 4:30. સવારમાં 4:30 વાગે જન્મ સ્થળ ને જેતપુર રાજકોટ વાળું. હા રાજકોટ કાઠી. શું હતો પ્રશ્ન? એને ગુસ્સો બહુ જ આવે છે અને હાલતા બધા બગાડી જ નાખે છે. તમે કેટલી વખત એવું કીધું કાં તો હું હતી તો તમારા ઘરમાં રહી, બાકી બીજી હોય તો ક્યારની મૂકીને જતી રહી હોય. બહુ જ ગુસ્સો એટલે આમ ગેર શબ્દ એટલા બોલે ને કે બધા સંબંધ બગાડી નાખે છે. હવે હું તમને કહું, ચોથા સ્થાનમાં મંગળ છે. 2 વસ્તુ મંગળમાં આવે. એક તો મંગળ માણસને લાગણીશીલ બનાવે અને વધારે પડતો લાગણીશીલ વ્યક્તિ હંમેશા દુઃખી થાય, એના માટે ક્રોધી થાય. તો આ 2 વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. કારણ કે મંગળ અહીંયા વૃશ્ચિક રાશિનો છે બેન. તમે ભાઈને કહેજો મંગળવાર કરે, એકટાણું કરે, ઉપવાસ કરે, ભગવાન ગણપતિને યાદ કરે, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે, આ બધું. અને બીજું, ગોળ અને ઘઉંનું સેવન થોડુંક ઓછું કરાવો, અથવા તો રાત્રિ દરમિયાન બને ત્યાં સુધી ઘઉં ન ખાય અથવા ઘઉં ઓછા ખાય. બરાબર છે? આ થોડી બાબતોનું ધ્યાન આપણે રાખવું પડશે. ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્ર દરરોજ સવારમાં 1 માળા પૈના બદલે તમે કરો કે જેના કારણે એનું મન શાંત રહે, પ્રસન્ન રહે અને ઘરમાં જે કંઈ જ્યાં ત્યાં થોડીક આમ વૈચારિક પેલાના કારણે થોડીક ક્રોધ જણાય છે તો એમાંથી થોડીક રાહત મળે. તો કુંડળીના આવા યોગ બેન બની રહ્યા છે. સૂર્ય છે ને એ બુધથી પાછળ છે, એના મતલબ બોલવા વધારે જોઈએ અને એના કારણે બોલીને બગાડે છે. તો એના માટે તો બુધવારના દિવસે એકટાણું કરે, ગાયને બાફેલા મગ અને ગોળ ખવડાવે, તો આ બધું કરે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. કૌશિકભાઈ બોલું. જી. અને મારા માટે પૂછવું છે, જન્મ તારીખ 20/5/1979. હા. જન્મ સમય રાતના 12 વાગે. બરાબર. જન્મ સ્થળ છે નડિયાદ શંકરપુરા. બરાબર. હવે આર્થિક પરિસ્થિતિ બહુ સારી. આર્થિક પરિસ્થિતિમાં અત્યારે આપ શું કરો છો ભાઈ? એક જોબ છે. જોબ છે? જોબ બરાબર ચાલે છે? હા બરાબર. MNC કંપની છે, પણ હવે એમાં જોઈએ એવું રિઝલ્ટ નહીં. જેવા વર્ષો પ્રમાણે જે મહેનતાણું મળવું જોઈએ એ પણ નથી મળતું. એટલે એમની આવક ઓછી છે કે તમારા ખર્ચાઓ વધારે છે? આવક તો મંથલી છે 25-30 હજાર રૂપિયા, પણ એટલે બીજી બહુ પરિસ્થિતિ ખર્ચામાં બહુ જતું રહેવાય. ખર્ચા વધારે છે. કારણ એનું કારણ તમને કહું, તમારી કુંડળીની અંદર 8મા સ્થાનમાં શનિ બેઠેલો છે, રાહુ સાથે શ્રાપિત યોગ કરે છે, જે 7માંથી બીજું સ્થાન હોવાના કારણે પારિવારિક હોય કે વ્યવહારિક હોય કે સામાજિક હોય એ ખર્ચનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે આપણી આવક દેખાય નહીં. તમે કહો છો 30-35 હજાર તો કંપની તમને પગાર આપે છે, તો એમાં તો સરસ ભરણ પોષણ સારી રીતે થઈ શકે. પણ હવે કુંડળીની અંદર આ પ્રકારના યોગ જયારે બનતા હોય ત્યારે યોગના દોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવા રહ્યા. તો શનિ અને રાહુના શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવવાથી સારા પરિણામ મળે. બાકી મંગળ અને શુક્રનો તો લક્ષ્મી યોગ છે, 4થા સ્થાનની અંદર છે, વિશેષ કોઈ ટેન્શન લેવાનું કારણ નથી. પણ 8મા સ્થાનમાં રહેલો શનિ અને રાહુ આકસ્મિક ખર્ચાઓ પણ વધારે કરાવડાવે, હાથમાંથી ગમે એટલો પૈસો આવે છતાંય પૈસો તમારો જતો હોય, આવી બધી શક્યતાઓ દેખાડી રહી છે. તો એના માટે શ્રાપિત યોગના દોષનું નિવારણ કરાવડાવજો, એનાથી સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો
મારા બાબા વિશે પૂછવાનું હલો હતું. હા, જય ગણેશ. જય ગણેશ. હા 10-3-95. 10-3-95 માથું ધડકે પગ ને કઈ ખરું કે નહીં? કોનું છે આ? મારા બાબા માટે. હા તો એમ કોને 10-3-1995 સમય 3:25 બપોરે બપોરે 3:25 જન્મ સ્થળ અમદાવાદ. લગ્ન ક્યારે થશે એવું પૂછવું છે? હા, એક વાર થઈ ગયેલા છે. એક વખત ફરી થઈ ક્યારે ગયા? થશે? હમ? એક વખત થઈ ગયા એમ ને? હા, કેમ છૂટું થયું? એ બેને નતું બનતું. તો હવે બીજું આવશે તો એવું થશે તો? એક જ મહિનાનું છૂટું કરેલું સર. આમાં ઘણી વખત તમને કહું કે ઉપરથી કંઈક વસ્તુઓ આપણે નાખીએ ને કદાચ માનો કે દૂધ, કોઈ પણ વાસણમાં દૂધ નાખીએ અને દૂધ ફાટી જાય તો ક્યારેક દૂધનો વાંક હોઈ શકે, ક્યારેક વાસણનો પણ વાંક હોઈ શકે. તો અહીંયા કુંડળીની અંદર ઘણા બધા આપણે આ સંશોધનોના આધારે જોઈ શકીએ છીએ કે દાંપત્ય જીવનની સુખાકારીની અંદર વૃશ્ચિક રાશિમાં જ્યારે બૃહસ્પતિ કહેતા ગુરુ હોય ત્યારે હંમેશા દાંપત્ય જીવનમાં વિખવાદ ઉભા કરાવડાવે, પારિવારિક પ્રીતિ ઓછી રહે, જવાબદારી જે હોય જવાબદારીમાંથી ભાગવા માટે માણસ પ્રયત્ન કરે, અથવા તો કોઈ પણ જે કોઈ વિચારો એને કઈ સ્વતંત્ર વિચારવાળા વ્યક્તિઓ મોટા ભાગે આ આપણે જોયા છે. એવું તમારા દીકરાની કુંડળીમાં છે. બીજી વસ્તુ છે, ચોથા સ્થાનમાં રાહુ છે, 2 લગ્ન કરાવડાવે. તો હજી પણ હું તમને એમ કહીશ કે એના માટે એક અર્ક વિવાદ ચોક્કસ કરાવડાવો અને બૃહસ્પતિ શાંતિ કરાવડાવી અને સૂર્ય અને શનિનો જે સંઘર્ષ યોગ બની રહ્યો છે 8મા સ્થાનમાં પરિવારની વૃદ્ધિનું સ્થાન જેને કહી શકાય, તો એના માટે શનિ અને સૂર્યના આ સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવો. કદાચ 2025ના માર્ચ મહિનાની આસપાસ કોઈ સારા સમાચાર મળે તમને. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા, મારા ભાઈ વિશે પૂછવાનું છે. શું નામ તમારા ભાઈનું? આશીષ. આશીષભાઈ, ક્યાંથી બોલો તમે? જામનગરથી. જામનગરથી. હા બરાબર. જન્મ તારીખ? જન્મ તારીખ 24/1/1999. 24/1/1999. સમય? સમય રાતે 8 વાગ્યે. 12:08:20. જન્મ સ્થળ? જન્મસ્થળ જામનગર. તમે પ્રોપર જામનગરના છો? ના, પ્રોપર જામનગર ના નથી, જન્મસ્થળ ત્યાંનું છે. બાકી જામનગરમાં કાશી વિશ્વનાથનું મંદિર બહુ સરસ છે, મહાદેવજીનું. હા, બહુ સરસ છે. હા, શું પ્રશ્ન હતો હવે? હવે એને ગવર્મેન્ટ જોબ મળશે કે નહીં અને એના લગ્નનું ક્યારે નક્કી થશે? લગ્નમાં તો કુંભ રાશિનો સ્વામી શનિ ચંદ્ર સાથે વિષયોગમાં છે. ચંદ્ર અને શનિના વિષયોગનો દોષનું નિવારણ થાય તો સારા પરિણામ મળે. બીજી વસ્તુ છે, કોઈ પણ જો એને 2 વસ્તુ કરી શકાય. કાં તો એક લોખંડની સાદી વીંટી જમણા હાથના એને બીજી આંગળી પહેરાવી શકાય, અને જો શક્તિ ભક્તિ હોય તો નીલમનું એક રત્ન આવે છે, શનિનું રત્ન આવે છે, અને એ બીજી આંગળીમાં પંચધાતુમાં વીંટી બનાવી અને વિધિપૂર્વક પહેરી શકાય. શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરે. શનિવારના દિવસે શનિ મંડળ મહાપૂજા જો અનુકૂળતા હોય તો કરાવડાવી લેવાની, અથવા તો સમ શનિશ્ચરાયનમાં મંત્રનો એક જાપ માળા કરે તો એને સારી સફળતા મળે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ અને મકર રાશિ 4 રાશિથી સારું લેણું પણ છે. હવે બીજી વાત હું તમને કહું, 6ઠ્ઠા સ્થાનમાં સૂર્ય અને કેતુની યુતિ છે અને ગ્રહણ યોગ કહેવામાં આવે છે. પણ 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનમાં જયારે સૂર્ય અને કેતુ કે રાહુ હોય ત્યારે પિતૃદોષ પણ બનાવે છે, અને પિતૃઓની અવકૃપાના કારણે પણ દરેક કાર્યમાં વિલંબ અને વિઘ્નો આવે. તો આ બાબતે થોડુંક જો આગળ વધવા પહેલા પિતૃઓને પ્રસન્ન કરી લો છો તો વધારે સારી સફળતા મળશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવાનું છે. એનો જન્મ તારીખ 19/9/99. 19/6/99. 7:30 વાગે, સ્થળ ભાવનગર. એના લગ્ન વિશે પૂછવાનું છે. ક્યારે લગ્ન યોગ છે અને કઈ જ રાશિ હારે થશે? સમય કેટલા વાગે કીધો? સવારે 7:30 વાગ્યા. સવારે 5:30. તમે તો મારા કરતા પણ ઉતાવળું બોલો છો, મને સમજાતું નથી કઈ. 19/9/99. 19/9 કે 19/6? 19/9/99. હમણે કોરું શાકમાં જાત ને 6ઠો મહિનો કરી નાખે તો. ને આમ 19/9/1999 સવારનો 5:30. જન્મસ્થળ? જન્મસ્થળ ભાવનગર. જન્મસ્થળ ભાવનગર. લગ્ન ક્યારે થશે ને કઈ રાશિ જોડે થશે ને? હા હા. અચ્છા. વૃશ્ચિક રાશિનો મંગળ સ્વભાવનો બાબો થોડો તેજ વાળો છે. શુક્ર રાહુ બેઠેલા છે 12મા સ્થાનમાં, મતલબ કે ક્યાંક ને ક્યાંક પાત્રની પસંદગીમાં બહુ ઉતાવળ ન કરતા, નહીં તો નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અહીંયા 25મું વર્ષ અત્યારે પૂરું થશે. 26મા વર્ષે લગ્નના યોગ દેખાઈ રહ્યા છે. જન્મસ્થાનથી પશ્ચિમ દિશામાં લગ્ન થાય. કુંભ રાશિ, મેષ રાશિ, કર્ક રાશિ કે મકર રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાઈ રહ્યું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો,
હા, જય ગણેશ. જય ગણેશ. મારે બાબા માટે પૂછવું હતું. જન્મ તારીખ? જન્મ તારીખ 14/4/2005. 14/4/2005. બરાબર. જન્મ સમય? જન્મ સમય બપોરે 3 વાગે. બરાબર. જન્મ સ્થળ? જન્મ સ્થળ બોટાદ. બોટાદ? હા. બરાબર. શું પ્રશ્ન હતો બાબાનો? હવે એને કોઈ ધંધામાં સરખું પડતું નથી. જે ધંધો કરવી એ હામો પડે છે. બોલવામાં થોડો આકરો છે નહીં? હા. બોલવામાં થોડો આકરો છે ને? હા. બુધ અને રાહુ બેઠેલા છે. ધંધાની અંદર હંમેશા વાણીનું પ્રભુત્વ બળ જોઈએ છે. જે ધંધાના સ્થાનનો સ્વામી શુક્ર એ અસ્તંગત બન્યો છે. હવે આમાં સૂર્ય પાવરફુલ છે પણ શુક્ર અસ્તંગત છે, એના કારણે ધંધાની અંદર અત્યારે વ્યવસ્થિત એ કામકાજ ન કરી શકે એ સ્વાભાવિક છે. હવે તમે 25/6/2023 થી તમે એના ધંધા માટે પ્રયત્ન કરી રહ્યા છો અને 2025ના માર્ચ મહિના પછી ધંધામાં સારી સફળતા એને પ્રાપ્ત થશે. બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એક તો કુંડળીમાં વૃષભાધિપતિ શુક્ર અસ્તંગત અને અધિશત્રુ બનતો હોવાના કારણે શુક્ર એટલે કુળદેવીની ઉપાસના કરે તો વધારે સારી સફળતા મળે. શ્રીયંત્રની પૂજા કરે, ઓપેલનું એક રત્ન આવે છે અથવા તો ડાયમંડ હીરો આવે છે એ જો એને પહેરાવવામાં આવે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે. બીજું, મીન રાશિનો બુધ છે, બુધનું રત્ન પણ પહેરી શકાય. પાનું જે આવે છે ને લીલા કલરનું, એ પણ પહેરી શકાય. તો એ પણ પહેરશે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. હજી એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ ગોરબાપા. જય ગણેશ. ભૂપેન્દ્રભાઈ બોલું વડોદરાથી. જી. મારો જન્મ તારીખ છે 24/4/1981. 24/04/1981. 24/4/1981. સવારે 6:48 નો સમય. 6:48 મોર્નિંગ. 6:48 જન્મ સ્થળ? આ જન્મ સ્થળ વડોદરા. વડોદરા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો છે કે હું ઘણા બધા કામ કરીએ છીએ, કામ સારું બી ચાલે છે, પણ જેવું પ્લાનિંગ ને જેવું વિચારીએ આપણે એવું ફળ મળતું નથી. શું કામ કરો છો અત્યારે? એન્જિનિયરિંગ યુનિટ છે મકરપુરા જીઆઈડીસી અમારો. અને ત્યાં કામ બી સારું એવું નહીં, પણ કેવું કે જે આપણે પ્લાનિંગ વિચાર્યું કે ભાઈ આગળ કુંડળીમાં ગ્રહો તો તમારા ખૂબ સારા દેખાઈ રહ્યા છે. મૂળ નક્ષત્ર છે એટલે ધન રાશિમાં મૂળ નક્ષત્ર એક તો સારું નહીં. બીજી વસ્તુ તમને કહું કે જેની સાથે કામ લેવાનું હોય ભાગીદારી વાળું કામ કહેવાય. કોકની પાસે કામ લેવાનું, કોઈ દ્વારા કામ લેવાનું હોય તો એનો સ્વામી એ શુક્ર છે. શુક્ર કુંડળીમાં અધિશત્રુ બની બુધ સાથે બેઠેલો હોવાના કારણે ઘણી વખત આપણી મહત્વાકાંક્ષા વધારે અથવા અપેક્ષાઓ વધારે હોય આપણી, જેના કારણે સામેથી આપણને એવા પરિણામો ન મળે. હવે મંગળ બેઠેલો છે સૂર્ય સાથે, આને કહેવાય અંગારયોગ. પણ બે ગ્રહો પાવરફુલ છે. તમે જુઓ, મંગળ મેષ રાશિમાં તો સ્વરાશિસ્થ બન્યો અને સૂર્ય ઉષ્ણો બન્યો. મતલબ ભગવાને તમારા માટે ખૂબ જ એક સરસ આજીવિકા માટેનું એક સ્ટેન્ડ અને પ્લેટફોર્મ આપેલું છે. તો ખૂબ જ સારી સફળતા એ પ્રમાણે તમને મળે. પણ હવે ભાગ્યસ્થાનનો માલિક જે ગુરુ છે ને, એ ગુરુ અહીંયા કુંડળીમાં જોવા જઈએ તો એ શનિ સાથે બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનમાં, ખાડાના સ્થાનમાં. એક સારું ગુરુનું રત્ન પહેરવામાં આવે. ગુરુવારના દિવસે ચણાના લોટમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે. ગુરુવારે બને તો પીળા વસ્ત્ર ધારણ કરવામાં આવે તો એમાંથી સારામાં સારી સફળતા. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. કળિયુગનો બોસ જેને કહી શકાય એવો રાહુ અંકશાસ્ત્રનો સ્વામી બને છે. મતલબ કે આ વર્ષ તમારા માટે સારામાં સારું વર્ષ રહેશે. કોઈ પણ વ્યક્તિ તમને છેતરી નહીં શકે અથવા કોઈ પણ વ્યક્તિ દ્વારા તમે છેતરાશો નહીં. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સફળતા જોઈતી હોય ત્યારે ધીમી ગતિથી આગળ વધવા માટે પ્રયત્ન કરજો. શોર્ટકટ નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. ત્રીજી, પારિવારિક જીવનની અંદર તો શાંતિ અને સુખ દેખાઈ રહ્યું છે. કોઈ નવું કહેવાય કામકાજ કરવું હોય તો આ વર્ષ તમારા માટે સારું છે. નોકરિયાતને નોકરીમાં સફળતા, ધંધાકીય ક્ષેત્રમાં કામકાજમાં સફળતા, પારિવારિક પ્રીતિ, વિદ્યાર્થીને અભ્યાસમાં સારી સફળતા, દરેક પ્રકારની સારી સુખાકારી આ વર્ષ દરમિયાન તમને પ્રાપ્ત થશે. વધારે સારી સુખાકારી માટે દર બુધવારના દિવસે તાંબાના કળશની અંદર થોડું પાણી લ્યો, ચંદનના છાંટા અંદર નાખી ચોખા પધરાવો, સફેદ તલ નાખી પીપળે પ્રદક્ષિણા કરી અને 7 પ્રદક્ષિણા કરી અને જળ ચડાવો. તો આ પ્રમાણે દર બુધવારે કરો એટલે સમજી લો આખું અઠવાડિયું આપણું સારું જવાનું છે. તો આ પ્રમાણે તમારું વર્ષ આગામી રહેશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનની સુખાકારી માટે આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. માનસિક શાંતિવાળું રહેશે. પરિવારની અંદર એક સારો સ્નેહ આપ સંપાદન કરી શકશો. ગણપતિ બાપાની કૃપાથી આ વર્ષ તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્યની બાબતમાં સાંભળવું પડશે.
નાના મોટા કોઈ ઓપરેશનો કરવાના હોય, કોઈ દવાઈઓ સમયસર લેવાની હોય રોગને મટાડવા માટે, તો આ બધી વસ્તુને પ્રાયોરિટી આપજો. આજ કરશું ને કાલ કરશું ને રહેવા દો ને હવે અત્યારે સારું છે ને આવું નહીં. ઉગતો રોગ અને ઉગતો શત્રુ આ બે ડામવા જોઈએ, આવું શાસ્ત્ર કહે છે. તો આ બાબતને ધ્યાનમાં રાખજો. આ વર્ષે ખૂબ જ સારો લાભ થવાનો છે. જય ગણેશ. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. 4નો અંક એ આજના દિવસ માટે શુભત્વને આપવાવાળો અંક છે. તો 4ના અંકમાં 4 આવે, 22 ઘણા બધા 4માં 4 અંક, 31 પણ 4માં આવે, બરાબર છે. તો 4નો અંક જ્યાં જ્યાં આવતો હોય ત્યાં સારા લાભની પ્રાપ્તિ થશે. હવે રંગની વાત કરીએ તો પીળો રંગ અને ગુલાબી રંગ આ બે રંગ આજના દિવસ માટે ખૂબ જ શ્રેષ્ઠ રંગ છે, ભાગ્યશાળી રંગ છે. સમયની વાત કરીએ તો બપોરે 10 કલાક અને 27 મિનિટ સવારમાં, બપોરે 1 કલાક ને 49 મિનિટ સુધીનો સમય એ સારામાં સારો સમય છે આજે. પણ રાહુકાળનો વિચાર કરીએ તો એ બપોરે 1 કલાક ને 49 મિનિટથી 3 કલાક ને 30 મિનિટ સુધીનો છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું પડશે. પૂર્વ દિશા આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. સુકનવંતી દિશા જેને કહી શકાય એ આજે પૂર્વ દિશા છે. અશુભ દિશાની વાત કરીએ તો આજે દક્ષિણ દિશા, અગ્નિ ખૂણો, તો આ બે દિશા અને ખૂણામાં સાચવીને કામકાજ કરવું આજના દિવસ માટે જરૂરી છે. 2 રાશિવાળા જાતકોએ સાચવીને કામકાજ કરવાનું. એક તુલા રાશિ જેના અક્ષર ર અને ત છે, અને કુંભ રાશિ જેના અક્ષર ગ અને સ છે. તો તુલા રાશિ અને કુંભ રાશિવાળા જાતકોએ આજે તન મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો હલો હાલો, હું રાજકોટ થી બોલું છું. જય ગણેશ. જય ગણેશ. હા મારે મારા બાપા વિશે પૂછવું છે. જી 17/5/98. બરાબર. 17/5/98. 98 બરાબર. સમય સવારે 9 વાગે. 9 વાગે સવારમાં. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? એટલે સરકારી નોકરીના યોગ છે કે નહીં જાણવું છે. શું ભણે બાબો? અત્યારે એને બી ઇલેક્ટ્રિકલ કર્યું છે અને અત્યારે પ્રાઇવેટમાં નોકરી કરે. પ્રાઇવેટ નોકરી અને ત્યારબાદ વ્યવસાયના સારા યોગ બની રહ્યા છે. શુક્ર અને શનિ પ્રધાન કોઈ પણ વ્યવસાયમાં એ ધ્યાન આપે તો સારી સફળતા મળે. હવે જન્મસ્થાનથી જો દૂર જઈ અને કામકાજ કરે તો વધારે સારી સફળતાના યોગ એની કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. સૂર્ય અને મંગળ છે, પાછો કાલસર્પ યોગ પણ બની રહ્યો છે. તો થોડુંક એ બાબતે જે કહેવાય કે માનસિક આમ ચિંતાઓ થોડી વધારે રહે, અસ્વસ્થ રહે, ક્રોધ આવી જાય, ધાર્યા સમયે કામ ન થાય. સરકારી નોકરીના યોગ તો કુંડળીમાં ઓછા દેખાઈ રહ્યા છે, પણ છતાં પ્રયત્ન કરવાથી સફળતા મળે. પણ મકર રાશિમાં ચંદ્રમા 8મા સ્થાનમાં બેઠેલો છે, તો ચંદ્રનું એક સારું રત્ન પહેરાવવામાં આવે. સોમવારના દિવસે મહાદેવજીની પૂજા અને ઉપાસના કરાવડાવવામાં આવે તો ચોક્કસ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો, હાજી એને મારે મારા બાબાની એનું નામ છે રવિ. બરાબર. એની જન્મ તારીખ છે 4/5/1996. 4/5/1996. બરાબર. એનો જન્મ સમય છે સવારને 5:18. બરાબર. અત્યારના એને બી ઇલેક્ટ્રિક કર્યું છે, બરાબર, પણ એ ફાઇનાન્સમાં નોકરી કરે છે. અને એને છે અત્યારે એમ.કોમ માટે એને પ્રયત્ન કરે છે, તેમાં સફળતા રહેશે શેમાં કે પ્રયત્ન કરે નહીં? છે? શેમાં પ્રયત્ન કરે છે? એમ.કોમ ને ફાઇનાન્સમાં શું લાગુ પડે ભૂલાઈ ગયું ના. છોકરાને ભણાવો છે ને યાદ રહેતું નથી, કરવું શું કરવું તો. પણ ધન રાશિનો ગુરુ બેન એની કુંડળીમાં ભાગ્યસ્થાનમાં છે. અભ્યાસમાં ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. અભ્યાસ દ્વારા સારી જોબ પણ મળે. સૂર્ય અને મંગળ કુંડળીમાં બહુ જ પાવરફુલ બનેલા છે, દેહ ભાવની અંદર બેઠેલા છે. એ તમારો દીકરો હીરો છે. જ્યાં જશે ત્યાં ઉગી નીકળશે. ખૂબ જ સારું એનું. હા, સ્વભાવ થોડો તેજ છે. તમે કંઈક એક શબ્દ કહો ને તો એ તરત ખારો થઈ જાય. તો ગણપતિ બાપાની પૂજા કરાવડાવજો, એના દ્વારા એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો 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 મિત્રો, ઘણી વખત આપણે કહીએ ને કે ભાઈ કોળીઓ હાથમાં આવે છે અને મોઢા સુધી મૂકવા જઈએ અને એ કોળીઓ મોઢા મૂકી શકાતો નથી. આને તો ભાગ્ય કહેવાતું હશે કદાચ, એટલા માટે જ આપનો ફોન છેક સુધી આવે ને કપાઈ જાય છે. બરાબર છે. પણ
શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ, દાન, એ બધી વાત પણ કરીએ. નાના વિશ્વમ વિષ્ણુ વસટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૂતભાવ ભૂતાત્મા ભૂતભાવન ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ. આવા 1000 નામ છે અને એ સ્તોત્રનું નામ છે વિષ્ણુ સહસ્ત્ર. તો આજના દિવસ માટે વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરીએ તો દરેક પ્રકારના કાર્યમાં યશ મળે. આજના દિવસે બને તો માતા પિતાનું આમ તો ક્યારેય ન કરવું જોઈએ, પણ આજના દિવસે તો માતા પિતાનું અપમાન નહીં જ કરવું જોઈએ. માતા પિતાની સાથે ઊંચા સ્વરે વાત નહીં કરવી જોઈએ. માતા પિતાને દુઃખ લાગે એવો વ્યવહાર નહીં કરવો જોઈએ. જો આ પ્રમાણે આજનો દિવસ કરો તો બધું જ તમારા માટે સારું બનશે. અને મંત્રની વાત કરીએ તો ઓમ રીમ વાસુદેવાય શંકર્ષણાય નમઃ. આ મંત્ર આજના દિવસ માટે શ્રેષ્ઠ મંત્ર છે. રીમ વાસુદેવાય શંકર્ષણાય નમઃ. દાનની જો વાત કરીએ તો પીળા વાસણની અંદર ચણાની દાળનું દાન કરો. એટલે પિત્તળના વાસણની અંદર ચણાની દાળ ભરો, નજીકમાં કોઈ મંદિર હોય મંદિરમાં દાન આપી આવો, અથવા તો યોગ્ય વ્યક્તિને તમે એનું દાન કરો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આજનો આ મહિમા એ ખૂબ જ દાનનો મહિમા છે. આજના દિવસ માટે કરેલો દાન ખૂબ જ સારું તમને લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમની અંદર આપ પત્ર વ્યવહાર દ્વારા પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એના માટેનું સરનામું નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે જ્યોતિષના માધ્યમથી આપની સાથે રહી અને આપણે આવી વાતો સારી સારી કરીશું. અત્યારે મને ડોક્ટર મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે તેવી શુભકામનાઓ. રૂબરૂ મળવાની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ આપ મળી શકો છો. સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.